કચ્છ આજે દેશ અને દુનિયામાં પ્રવાસન માટે જાણીતું છે। દુનિયાભરથી સહેલાણીઓ રણના પ્રદેશમાં સુંદરતા, ભવ્યતા અને સંસ્કૃતિ જોવા માટે આવે છે। ખાસ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ભુજમાં મિર્જાપર હાઈવે પર વેસાઇડ એમિનિટીઝ ઊભી કરાઈ છે। છેલ્લા 3 વર્ષથી ઇમારત તૈયાર છે, પણ સંચાલન કરનાર ન મળતા આ ભવ્ય એમિનિટીઝ હવે ધૂળ ખાઈ રહી છે, જેથી કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ થયો છે। પ્રવાસીઓને યોગ્ય માહિતી, આરામ, રોકાણ તેમજ જમવાની સુવિધા પૂરી પાડવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિવિધ જિલ્લાઓમાં વેસાઇડ એમિનિટીઝ ઊભી કરાઈ છે। કેટલી ઘણી બધી એવી પ્રવાસી વસ્તુ છે જે નિહાળવા જોવા આવે છે। માંડવી બંદરે જાય છે, એવી ઘણી બધી સગવડો છે જ્યાં આ પ્રજાજનો, આ પ્રવાસીઓ પહોંચે છે। પણ છેલ્લા કેટલાક સમયથી મિર્જાપર પાસે જે ગુજરાત પ્રવાસ નિગમ પ્રવાસની ઇમ્યુનિટીઝ કચેરી આવેલ છે, એ છેલ્લા 3 વર્ષથી બંધ છે। તો આ કચેરી ફરી શરૂ થાય એવી લોક માંગણી છે। મિર્જાપર હાઈવે ઉપર આ કચેરી 3 વર્ષથી તૈયાર થઈ ગઈ છે, પણ હવે લોકોની જે માંગણી છે કે જે પ્રવાસી જનતા કચ્છ સુધી આવે છે એમને આ દરેક પ્રવાસ લગતી માહિતી પૂરી પાડે એવી કચેરીની ખાસ જરૂરત છે કે દરેક રીતે કે જે રણમાં જાય છે તો એને ક્યાં સુવાનું, ક્યાં ભોજન લેવાનું, ક્યાં ઉતરવાનું, એવી દરેક માહિતી આ કચેરીમાંથી પ્રાપ્ત થાય એ માટે આજે આ કચેરી જે 3 વર્ષથી બંધ છે, હજુ સુધી શરૂ કરવામાં આવી નથી, તો આ કચેરી જલ્દી શરૂ થાય એવી લોક માંગણી છે। જે ગવર્મેન્ટની પ્રોપર્ટી નુકસાન થઈ રહ્યું છે, તાત્કાલિક આપના ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ આ વસ્તુ ધ્યાને લીધી, તો એમના હું આભારી છું કચ્છના એક કચ્છ લડાયક સંઘના અધ્યક્ષ અને સંસ્થાપક તરીકે, કે કચ્છની અંદર ગવર્મેન્ટની આટલી પ્રોપર્ટીઓ પડી છે જે પ્રવાસન ક્ષેત્રને બહુ આગળ લઈ જાય। હાલ આપ જોયું ધોરડો હોય, વ્હાઇટ રણ છે, એનાથી આગળ આપણે રોડ ટુ હેવન છે, ધોળાવીરા છે, માતાના મઢ, કટેશ્વર, ઘણી જગ્યાઓ છે પ્રવાસન ક્ષેત્રે, માંડવી બીચ હોય, ઘણી જગ્યાઓ છે કે જેને પબ્લિક આવે છે એને માહિતી જોઈએ છે પણ માહિતી નથી મળી રહી। એટલે આ માહિતી મળી રહે એના માટે જે કાર્ય બનાવ્યું છે એ બહુ સારું બનાવ્યું છે। સુતેલા પ્રવાસન ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એને તાત્કાલિક ધોરણે જગાડો અને આ જે વસ્તુ છે એ પ્રોપર્ટી નુકસાન થઈ રહ્યું છે, એનો જે ડેમેજ થઈ રહ્યું છે એ ન થાય અને એનામાં સાફ સફાઈ ચાલુ રહે કચેરી, તો પ્રવાસનમાં આવેલા જેટલા પણ લોકો છે એને પણ સવલત મળે અને કચ્છના લોકોને પણ ઘણી એવી જગ્યાઓ છે જેની માહિતી ન હોય એને પણ આ જગ્યા ઉપર જઈ અને માહિતીગાર થઈ શકે। કચ્છ જિલ્લો એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ જોવા જઈએ તો પ્રવાસન વિભાગની બેદરકારી છતી થાય છે। અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજની બાજુમાં જ મિર્જાપર હાઈવે આવેલો છે, ત્યાં પ્રવાસનની વેસ્ટ સાઇડ એમ્યુનિટીઝ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં જોવા મળે છે। સરકારને ઠેકેદાર પણ મળતો નથી। કચ્છ આજે દેશ અને દુનિયામાં પ્રવાસન માટે જાણીતું છે। દુનિયાભરથી સહેલાણીઓ રણના પ્રદેશમાં સુંદરતા, ભવ્યતા અને સંસ્કૃતિ જોવા આવે છે। ખાસ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ભુજ મિર્જાપર હાઈવે પર વે સાઇડ એમ્યુનિટીઝ ઊભી કરાઈ છે। છેલ્લા 3 વર્ષથી આ ઇમારત તૈયાર છે, પણ સંચાલન કરનારા ન મળતા આ ભવ્ય એમ્યુનિટીઝ હવે ધૂળ ખાઈ રહી છે। પ્રવાસીઓને યોગ્ય માહિતી, આરામ, રોકાણ અને જમવાની સુવિધા પૂરી પાડવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિવિધ જિલ્લાઓમાં વે સાઇડ એમ્યુનિટીઝ ઊભી કરવામાં આવી છે। કચ્છના સામખિયાળી, આડેસર, મિર્જાપર ખાતે આવી વે સાઇડ એમ્યુનિટીઝ ઊભી કરવાનું નક્કી કરાયું હતું, જેમાં મિર્જાપર હાઈવે પર કોરોના દરમિયાન એમ્યુનિટીઝનું બાંધકામ કરાયું હતું। છેલ્લા 3 વર્ષથી આ બાંધકામ કરાયું હતું અને અત્યારે જોવા જઈએ તો આ ઇમારત તૈયાર છે, પણ સંચાલન કોઈને સોંપાયું નથી, જેથી કરોડો રૂપિયાનો ખર્ચ વ્યય થઈ રહ્યો છે। અત્યારે પંખાઓ ધૂળ ખાઈ રહ્યા છે, તેની સાથે સાથે ફાયર એક્ઝિક્યુટિવની પણ હાલત અત્યારે બદતર જોવા મળી રહી છે, તે પણ અત્યારે એક્સપાયર હાલતમાં જોવા મળી રહી છે। નવાઈની વાત એ છે કે આ ઇમારત છેલ્લા 3 વર્ષથી બંધ છે, તેમ છતાં અહીં લાઇટ બિલ આવે છે કે કેમ, તે પણ એક સવાલ ઊભો થવા પામ્યો છે। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વે સાઇડ એમ્યુનિટીઝ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી ધોરણે પર ચલાવવાનું નક્કી કરાયું, જેના માટે 6 જૂન 2022ના પ્રથમ ટેન્ડર બહાર પડ્યા પછી અત્યાર સુધી કુલ 3 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, પણ કોઈ આગળ આવતું નથી।
સૂત્રોના કહેવા મુજબ છેલ્લા સાવ તળિયાના 3 લાખ ભાવમાં પણ આ ટેન્ડર બહાર પડ્યા હતા, પણ કોઈએ રસ દાખવ્યો નથી. અત્યારે મેટિંગ જોવા જઈએ તો તે પણ અત્યારે ધૂળ ખાઈ રહી છે. અને એટલું જ નહીં, એક પ્રવાસી માહિતી કેન્દ્ર અહીં આવેલું છે જ્યાં મુસાફરો આવે અને તેઓ કચ્છના ફરવાલાયક સ્થળોની માહિતી મેળવે તેમજ થોડી વાર વિશ્રામ કરે તે હેતુથી આ સાઇટ બનાવવામાં આવી છે. પરંતુ જોવાની વાત એ છે કે છેલ્લા 3 વર્ષથી ઠેકેદાર મળતો ન હોવાના કારણે આ સાઇટ ધૂળ ખાઈ રહી છે અને અત્યારે કરોડો રૂપિયાનું જે આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેની હાલત અત્યારે બદતર બની રહી છે. અને તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે ન ધણિયાતી અત્યારે સાઇટ અત્યારે જોવા મળી રહી છે. અહીં કોઈ જવાબદાર વ્યક્તિ પણ જોવા નથી મળતા. એટલું જ નહીં, અત્યારે ભુજ અને મિર્જાપર જે માર્ગ છે તે અત્યારે એક જોવા જઈએ તો પોશ એરિયા ગણવામાં આવે છે, પરંતુ જોવા જઈએ તો અત્યારે આ બિલ્ડિંગની હાલત જોઈને લોકો પણ અત્યારે દુઃખ અનુભવી રહ્યા છે. અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે પ્રવાસન વિભાગની જો બેદરકારી થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. કેમેરામેન નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.